ઠળિયાના પાદરની માલિપા જાગતું પીરાણું બેઠું છે આ જગતમાં છે કદાચ આ મંડળનો અનુભવ તો નથી પણ કદાચ દુનિયાના સીમાડે કદાચ જાતા હશે મારા 12 બીજના ધણીનું નામ લઈને આવી જાઓ આજ ઠળિયાના પાદરમાં મારા એ કાનિયા તારી ગરીબાઈ મન રામદેવને વાલી લાગી આજ મધરી રાતનો સમય મને મારા એ ઠળિયાના પાદરમાં મારા મેહુલિયા મન નબળો વર તો કરાય નહીં એ દુનિયાની મારી પાસે મારા સેવકો મારા મંડળ વાળા આ જગતમાં છે તો દુનિયાના સીમાડે વિયા જાવ અને ભલા ભલા જો ભીડ પડે અને ભલા ભલા કદાચ જો એક જણ ઠળિયાના એ મેદવા હામુ લાંબો હાથ કરીને કેજો આવજે મારા ઠળિયાના પીર અને જો ઠળિયાનો સીમાડો મેલી અને જો બાર ગામના વાટે જો ખબરું લેવાનું આવું ને એ તેજો ઠળિયાના પાદરમાં મારા નામનો નિયજવો લાદે આ તો બધાય લાગે યા ઠળિયાના પાદરમાં મારા એ કાનિયા બેહુલિયાની જોડલિયા જગજમાં વિખૂટી પાડતો નહીં પડવા દેતો નહીં એ દુનિયાની માલપા કોઈ મારી કરતો આવે કોઈ વાજડો આવે કોઈ વિજાગરો આવે અને મારા ઠળિયાની હામુ કદાચ જો મીટ માંડે આ ઠળિયાના પાદરમાં પગ તો મેકાય પણ ભલા ભલા કદાચ જો ઠળિયાના પાદરની માલપાની દાવા દો ને તેજો ઠળિયાનો પીર નો હોય બાપ પીર નો હોય બાપ પીર નો હોય બાપ ઘણા વરહયા એ બેઈ ભગતે તપ કર્યું છે ત્યારે આયા મળ્યો મારો ઠળિયાનો પીર મળ્યો છે હે મારા ગરીબના ઝૂંપડે મારો મોંઘો રામ બની ક્યારે આવ્યો તું એ દુનિયાના ડોક્ટર ના પડે દુનિયાના સર્જન ના પડે કદાચ આ દીકરીને પેટ આબવની સંતાનની પ્રાપ્તિ નોંધાય કારણ કે અહીંયા જાગતો પીરાણું બેઠો છે ભાઈ આ જગતમાં છે દુનિયાના ડોક્ટર ના પડે દુનિયાના સર્જન ના પડે કોઈને કહેવાનું નહીં પણ ભલા ભલા કદાચ જો ઠળિયાના પાદરની માલપા મારા કાનિયાના ખોળિયા મારા મેહુલિયાના ખોળિયા કદાચ મારું 12 બીજનો ધણી મારું જાગતું પીરાણું રમે હો અને ભલા ભલા કદાચ જો અહીંયા આવીને એના નામના હુડા પાડે અને ભલા ભલા કદાચ જો દુનિયાના ડોક્ટરને ખોટા પાડી અને જો 9 મહિના અને 13 દિનો સમય થાય જો દૂધના ફીડ જેવા દીકરા નો દઉં ને જો ઠળિયાના પાદરમાં હું એક મેહુલિયાનો પીરનો હોય હુલિયાનો પીરનો હોય રાજા મેરણી કરો છે 500 રૂપિયા બોલ ભગવાજી ભરો છે અહીંયાના દરબારમાં બેઠા છે એના
સંદર્ભના સાયા છે બેઠા છે હું એમ કહું છું કે જગતમાં છે દુનિયાના શાળા કરાય જગતના શાળા કરાય બધાયના શાળા કરાય પણ મારા 12 બીજના ધણીનો શાળો ન હોય ભાઈ કારણ કે જાગતું પીરાણું છે ઝાડે પાળે ગામ હોય ને મારો 12 બીજનો ધણી બેઠો હોય પણ અહીંયા થળિયાના પાદરની માલ પર રોડના કાંઠે મારો પીર બેઠો છે ભાઈ જગત માથે કોઈના બાપથી મીટ નો મંડાય અને ભલામણા કરે જો મીટ માંડે આ જાગતું પીરાણું છે ભાઈ જગત માથે જેને ઘા આડ્યો હોય એને ખબર હોય કે રામા પીરનો ઘા છે મારી દયામાં આવી કોઈના એ દુખના ભરેલા આહુડા પડ્યા છે મન થળિયાના પીરને ગમું નહીં હોય અને ભલામણા કદાચ જો મારી એ થળિયાની દયા માથે આવે અને એકવાર જો મને 12 બીજના ધણીને માથું નમાવે અને દુનિયાના દુખ હોય જો પાણી કરીને પી નો જાવ ને તેડી જો થળિયાના પાદરમાં હું રામદેવ નો હોય બાપ દેવ નો હોય બાપ દેવ નો હોય બાપ દેવ નો હોય બાપ જોજે જોજે યા તારી રામ લખમણની રોડલિયા જગતમાં વિખૂટી પાડવા દેતો નહીં કારણ કે મારું જાગતું પીરાણું 12 બીજનો ધણી છે ભાઈ આવો રોડો અવસરે ના આંગણે આવ્યો હોય કારણ કે આ બે ભુવા છે બે ભગત છે અમારા કાના ભગત ને મેહુલ ભગત હું તો એમ કહું છું કે આ બે ભગત ની ઉંમર નાની છે હે આ બે ભગત ની ઉંમર નાની છે પણ અહીંયા થળિયાના પાદરમાં બેઠો ની મારો 12 બીજનો ધણી નાનો નથી ભાઈ હા એક જણા ખતરો કરી દુઓ અને જો લાંબી આંગળી સીધો અને આંગળી દીધો પોસા બુજીના હિસાબ નો માંગે ને જો મારો ઠળિયાનો જાગતો પીર નો હોય જાગતો પીર નો હોય જાગતો પીર નો હોય જાગતો પીર નો હોય બોલો પીરજી ચામુંડા ઇલેક્ટ્રિક પુણાગામ એમના તરફથી આયા જગદીશભાઈ છે એમના તરફથી 500 રૂપિયા બોલાવો વરાવો જોરદાર તાળી જોડાવો પણ 12 બીજનો ધણી આવ્યો છે અને ભલામણા કદાચ જો ભરોહો મારા 12 બીજના ધણીના નામનો પડ્યો હોય કારણ કે આ જગત માથે રામાપીર મોંગલમાં મેલડીમાં અને મારો દાદો હનુમાન બધાયના શાળા કરાય પણ આના શાળા ન હોય ભાઈ અને ભલામણા જો શાળો થઈ જાય અને ભલામણા જો બટકું ભરે મૂકે તો નહીં પણ જો 72 પેઠી વહી જાય જો બટકાની રૂજ આવવા દે ને તે જો મારા ઠળિયાના નાના 12 બીજનો ધણી નો હોય બાપ ધણી નો હોય બાપ ધણી નો હોય બાપ તારી જૂની જજાનો વ્યવહાર આયા એ ઠળિયાના પાદરમાં મારા મેહુલિયાના પીર મારા કાનિયાના પીર આયા જવા દેવાનો વડાળવો
એ બારબીનો ધણી આવ્યો છે જેના દરબારમાં બેઠા છે પીરજીની હાજરી થઈ છે મારા બાબલ્યો આ જાજી નીચે ખેલી બે હાથની તાળી પડી જાય જગદંબા મારા દરબારની માલમાં બારબીનો ધણી આવ્યો છે ત્યારે આવે રામા પીર બાપા આવે રામા પીર અઠોળિયાની બજારોમાં આવે રામા પીર ઓય અબિલા મુડે રે અબિલા યુડે રે યા ગુલામના મુડે રણુજાની શેરીઓમાં અબિલા મુડે